હાથી જોડીને આલિયા રાણો ધ્યાનમાં લીધા રે જીભડીએ જી જૂઠવા લાગ્યા ને પીસીએ પોરા ખાઈ વસીલ ના વેર તો લીધા હા માં ઝેર તો પીધા. આખું ગામ ધા નાખે અમારે અને જણ પાઘડી કે ટોપી હાથમાં લઈ ધાઈ કરણ ધાઈ વાછરા બોલતા હોય, બેનું દીકરીઓ સરજુ બોલતી હોય અને ભુવાને ઊંઘમાં ઓસ્ટો આવે ને ઝેર સુહી લે જેમ છોકરો માને ધાવે એમ સહ સુહી લે જે દાઢી શ્વાસે ન્યા લીધા મૈયારીમાં. અને હજી પણ કોઈ મૈયારીના જૂના માણસ 100 વર્ષના હોય એને પૂછજો કે સાચી વાત છે. એના અંતિમ સમયો ભરીને કે દુસાયેલી ગોરી કેવી પલ ગઈ મર સાસરિયાની મીઠડી વાતું મર રુદિયામાં રહી. કળશનું એટલા માટે થયું કરહીએ ઊંધો રાખી શિવ પૂજા કરી હતી. કળશલા ગામ છે. વાહ માં. આ માધવાનાથ અથોથ હાથી દીધો તો ઈ માંડણ આપાના પરિવારમાંથી મારી માં આવે છે. નાનાભાઈ ને ઘેરથી કહ્યું કે હમણાં નાગભાઈ તારે નવી ભોજાઈ આવી છે. તો કે કા મારી નવી નથી જોતી. તો કે દીકરો નથી ને મારે એટલે બરાબર આએ કહ્યું કે દેહ માતાજી. પછી એને વિસ્તાર અક્ષર મહિને મંદિરિયામાં મળીએ રે માર્યું શરીરું ના સુખ દેખી ઠરીએ રે એના દુખડા દેખીને અમે બળીએ વેલા ઘીરે આવજો નંદલાલા રે. આમ ભગવાન નહીં કેતા પડકારો કરી કે ખોટું કર્યું હોય ને તો ઘાણી ગાલીને તેલ કાઢી લે છે. તને છૂટ છે. બેરખો આપ્યો છે. એ બેરખો છે હજી છે. હા હાલ એના પરિવાર હેરબા બાપુના ભાઈ રામબાપુ હતા, એના દીકરા વજુભાઈ ને વજુભાઈ ના દીકરા અત્યારે જૂનાગઢ રહે છે, હરેશ ને રાજુ ને. એના ઘરમાં હાલ જોરે દયાળો એક દીકરી બહુ સારું છે. એ દીકરી રે આરોગ્યમાં બાપનું રેલો. કમિયા દર્શક મિત્રો, સિંગર માલદેવ જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા માને મળવા આવ્યા છે કે ચારણ ચોથો વેદ વણ કઢ્યો વાતું કરે એવી જગદંબા માનું સ્વરૂપ ગણીએ તો ગણાય. કારણ કે ચારણની દીકરી 1 વર્ષની હોય કે 90 વર્ષની હોય, આપણી માં જ છે. ક્ષત્રિયોની કે દરેક સમાજની ચારણ શક્તિ આપણી માં છે. તો આજે આપણે એક એવા માને મળવા આવ્યા છે કે જેને 4 વેદ જેના મોઢે હોય અને પાછો લોહી કોનું કે મેરભા ગઢવી, જે કવિ કાગબાપુ મજાદર, કવિ કાગબાપુ જેના ભેગા જેના વાર્તા આપણે રેડિયો ઉપર સાંભળતા એવા મેરભા બાપુના કુટુંબમાં પરિવારમાંથી આવે છે. તો આપણે મા પાસેથી જ માના મુખેથી જ માનો પરિચય કેળવીએ. માં જય માતાજી. જય માતાજી. માં તમારો પરિચય અમારા દર્શક મિત્રોને તમારા સ્વમુખેથી આપો. મારું નામ સોમલબેન ગઢવી છે. મારું પિયર છત્રાવા છે. મેરુભા બાપુ આઈ સુંદરબાઈ આઈ વાછરા દાદા, અમારા મેઘ બાપુ થઈ ગયા, આઈ જાનબાઈ અને વીજબાઈ થઈ ગયા છત્રાવામાં, ગરાહાટ વયા ગયા. ઈ આ એના પરિવારમાંથી હું આવું છું. અને મારું સાસરું છે પાડથર ખંભાળિયાની બાજુમાં. બરાબર. તો દર્શક મિત્રો, સોમલમાએ પરિચય આપ્યો કે માવતર સતરાવા ઘેર, એટલે માના મુખેથી આપણે પરિચય કેળવ્યો કે માના પરિવાર અને એમાંય ઘેર પંથક સતરાવામાં જે દાડો વસરાજ બિરાજમાન હોય સતરાવામાં,
અને સુંદરબાઈ અને ઘણા ચારણ શક્તિઓ ત્યાં થઈ ગયા. તો માં હું તમને આગળ એ પ્રશ્ન કરીશ કે જે ચારણ જગદંબા સતરાવામાં સુંદરબાઈ થઈ ગયા એના વિશે કંઈક તમારા દર્શક મિત્રોને તમે પરિચય આપો. એનો ટૂંકો પરિચય ટૂંકો આપો પરિચય. તો છત્રાવિયા મેર હતા હા હા અને આઈ ખીજગઢના દીકરી હતા અને નાનાથી દુખાણા હતા અને દીકરી દીકરો બે સંતાન હતા. હા હા અને કોઈ વ્યવહારિક વાંધો પડતા થોડોક જમી બાબતનો બોઘરા વાંધો હતો ને એમાં થોડીક માથાકૂટ થઈને આઈએ કંઈક વેણ કવેણ કર્યા એટલે સત લઈ લીધો. ઓહો. અને વૈદે ખૂટીને ભાઈ કરેલ હતો. એ વૈદે ખૂટીના કાપડા રાતે સપનામાં ગયા ને કાપડું દેવા આવે. આ વાત તો જગ પ્રસિદ્ધ છે. જગ પ્રસિદ્ધ. અને બળતી છે એ મીઠડા લીધા ને તે વધાર્યા હાથ વીર મારા અહીં વહણી કરજે છોરું માવતરની સાથ. વાહ માં. આ એને કહ્યું હતું. અને અત્યારે પણ વાઘો ને ભોજો વાઘાના વાઘાણી ભોજાના ભોજાણી બેનો બે ભાઈઓનો પરિવાર આ વૈદે ખૂટી. આ વૈદે ખૂટીના બે દીકરા છત્રાવે રહેવા આવ્યા. બરાબર. અને આ આઈનો પરિચય વાછરો આવ્યા છે છત્રાવે એ પણ જગ જાહેર છે. વાસણભાઈ સદેહે લઈને આવ્યા છે. હા હા એ પણ જગ જાહેર વાત છે. હા હા આઈ જાનબાઈ અને વીજબાઈ હા હા. છે મારા બાપુના જ ઘરમાં બેઠા છે. વાહ વાહ. એ અમારા ગરા ખાટું મરી ગયા છે. છત્રાવાના ગરા ખાટું થઈ અને એની બે છરી ડોકમાં પહેરી લીધી ઓહો. અને ઈ બે દેવ થઈ ગયા. ઈ હમણાંની જ વાત છે. એટલે મારા બાપુના ફૂઈ હતા ને એ અમને વાત કહેતા કે આ મારું જોયેલું છે. બરાબર. બાઈબામાં એનું નામ હતું. અને આ વાત દોલત ભટ્ટ અમારા બાઈબામાં પાસેથી લઈ ગયા હતા. છાપામાં આપ્યું હતું એને. બરાબર. એ ગરા ખાટું બે વયા ગયા તઈ મારા દાદા બાપુ એનું નામ ભૂરાભાઈ હતું. બરાબર. એ 2.5 વર્ષના હતા. હા હા અને આ જે વાત કરું ને કે બાઈબામાં મારા દાદા બાપુના બેન હા એ 7-8 વર્ષના હતા. બરાબર. એને બધું સાંભળતું હતું. એની બધું જોયેલું એટલે અમારી પાસે વાત કરતા હા હા કે ગરા ગયા તઈ જુનાગઢનું રાજ છે હા હા અને પ્રતાપરાય કરીને એનો જે કરતા હતા માણસ હતો એ મયારીમાં જ છેલ્લો એનો અંતિમ મૈયારી ઘેરમાં. હેડ મયારીમાં એનો અંતિમ શ્વાસ એને ત્યાં લીધા મયારીમાં. હા હા અને હજી પણ કોઈ મયારીના જૂના માણસ 100 વર્ષના હોય એને પૂછજો કે સાચી વાત છે. એના અંતિમ સમયે પણ એમ કહેતો કે મને આ બે ડોહીઓ કાંતા મારે છે ઓહો. છરી. ના ડોહીઓ અહીં કાંતા પહેરી લીધા હતા. મરણ પથારી હતો તેથી. તેથી મરણ પધારી હતો. એને દગો કર્યો હતો છત્રાવાના ચારણો માટે. બરાબર. જુનાગઢ નવાબે કહ્યું કે દઈ દ્યો એનું ગામ આખું દઈ દ્યો. ઓહો. તો કે ગામ નથી આ તો પાટી છે. હમ. તો એને ગામ દઈ દ્યો. ચારણના લોહી જોઈને ઓહો. ધ્રુજી ઉઠ્યો હતો એ. પણ આ દિવાન પ્રતાપરાય ખૂટી ગયો હતો અને એની પછી પાટી ઈ વિઘોટી વળી અમને આપી હતી. બરાબર. અને ઈ જાનબાઈમાં 90 વર્ષના હતા. વીજબાઈમાં એ તો પહેરી લીધો ગાતો પણ જાનબાઈમાંનું શરીર ધ્રુજતું હતું. ઓહો. એટલે મારા દાદા બાપુના માં એનું નામ જાયબામાં હતું. એને કીધું કે જાયબા જરાક ધક્કો દે ને. ઓહો. તો હું બીતી નથી પણ જરાક મારું દેહ ધ્રુજે છે મારી અવસ્થાને હિસાબે. ઓહો. તમારા જાયબામાં કે મારે ભૂરો 1-2 ભવ કર્યો તો અહીં એક દીકરો છે. ઓહો. હું માં ધક્કો ન દઉં વાહ. તો કે તારા 1 થાય. ઓહો. મને ધક્કો દઈ દે. અને મારા દાદીમાં જ્યારે ઓફ થયા ને ત્યારે 21 દીકરાએ કાંધ દીધી હતી. અને ઓહો. હાલ પણ વેણે વાતો કરે છે ઘરમાં બેઠી. વાહ માં. હા આ છે મેહ બાપુ થઈ ગયા અમારે. એ નથુપીરને કુતિયાણાના માર્ગે કુતિયાણાના પાદરમાં આવે છે. પહોંવારીથી આડે માર્ગે હાલો એટલે નથુપીરની દરગાહ આવે છે. હા હા ત્યાં કઈ હટાણું જે કઈ કામકાજમાં કુતિયાણાનું જાવું જ પડે. હા, હા. તાલુકાનું ગામ છે. એટલે બે બાપુ હાલીને થોડું બોડું મરી ગયું હોય ને પછી જે હોય ઈ પણ નથુપીરની દરગાહે બેઠા વિચાર આવ્યો માણસ જેમ વાતો કર્યું છે કે તું તો વોટ જાહીને હોઈ ગયો ને અમારે હાલી પલા અમારાથી હવે નથી થતા. ઓહો. અને નથુપીર ઊભા થયા
કે બે બાપુ હું જોઈએ જ તમારે. વાહ તો કે ઘોડું આપો, મારે બીજું કઈ જોતું નથી. ચારણો સંતોષી હતા. વાહ માં ચારણ જગદંબા આવે એના દીકરાને કહી દીધું તો સતરાવું વૈદયને દઈ દે તો એના દીકરા નહોતા, 100% સંતોષી હતા. સંતોષ. હે એમ 18મી પાદર ખોડિયાર દઈ દે આતાભાઈ ને તો એનો પરિવાર નહોતો. હતો. હે હરેક માતાજી એમ 100%. હરેક માતાજી કંઈક ને કંઈક કોકને દીધા જ છે. પોતાના પરિવારનો કોઈ દી એની વિચાર કર્યો જ નથી. નથી. હા હા. એટલે પછી કે ઘોડું તો ઘોડું લઈ જાવી કે લ્યો. એમ નહીં, કુતિયાણાની બજારમાં ખોખરુની દુકાને, કુતિયાણામાં ખોખરું લે હા ખોખરું. નિરાશ્યું એની હા. અંદર ખોખરું હોય, હા હા. ખોખરુની દુકાને કાલ આવીને આપી જા. બીજે દીદી ઉગામાં નથુ પીર પોતે લઈ અને ઘોડો વાહ, વાહ. નથુ પીરને આપે છે. વાહ આ ચારણો છે, વાહ આ પરિવારમાંથી હું આવું છું. વાહ. અને મારું મોસાળ હા હા. પ્રાચીની બાજુમાં કડલા છે. કળશલા. હા, પ્રાચીની બાજુમાં છે. હા. માધવા નાથે હતો હોય તો હાથી દીધો હતો. વાહ માં મારા નાના બાપુના દાદાને આપા માંડણ એનું નામ છે. હા હા. અને એની વાત જગ જાહેર છે. ધોરો હાથી આપ્યો હતો અને એ હાથી પછી તમે જે સામાન્ય માણસ હતો એ કે હાથી તા ન રાખી શકે. હા અમારા એ ગઢાને કંઈક દાન કરવાનું એમ જે માગો એ દેતા હતા. હા હા. એમાં કોકે આ પણ છોડાવવા માટે બરાબર. કે આની ટેક છૂટી જાય, હા. આપણે એવું કંઈક માગીએ તો કે મને હાથી આપો. બ્રાહ્મણ આવ્યો, અરે હું ગરદણી માણસ છું, હાથી ક્યાંથી દઉં કે. હા હા. બે દિન અપવાસ થયા ને ઘરનાઓને કઈ અમલ ઘોરીને ગયા કે તમને રહેવું હોય તો રહેજો, નકર આ પી જાજો, હું માથવા નાથે જઈને કમળ પૂજા કરી લઉં છું. ઓહો આ બ્રાહ્મણની રસ્તા ન પોહાય. ઓહો. પછી માધવા નાથે સોળા જ ગામ હતું પેલા, પછી કળરનું વહાયું. સોળા 4 વખત બ્રાહ્મણને દઈ દીધું, પછી કળરનું વહાયું છે. કળરનું એટલા માટે થયું, કરહિયો ઊંધો રાખીને શિવ પૂજા કરી હતી. કળશલા ગામ છે. વાહ માં આ માધવા નાથ હથો હાથી દીધો તો ઈ માંડણ આપાના પરિવારમાંથી મારી માં આવે છે. વાહ માં આ ચારણોની વાત અજબ ગજબ હોય છે. વાહ. અને ઈ ઈશ્વર સુધી પૂગી શકે એની ત્રેવડ હોય છે. અમારા ઈશ્વર દાદા લ્યો કે છાયાજી ઝૂલા લ્યો, ઝૂલા. ઓહો. હા, કે કોઈ પણ જોગમાયા લ્યો, ઈ આ ચારણમાં કંઈક તત્વ હાલની તારીખે છે છે એવું તમે માનો છો. હા હા. બરાબર ને? બરાબર. હાથ જોડીને ચારણના જ કેમ પગમાં પડો છો? 100%. માણસ તો ઘણા છે તમને આમાં જાણતા. હા. કંઈક તત્વ તત્વ છે. સમાયેલું. કંઈક તત્વ તમને. તો માં હું તમને એ પ્રશ્ન કરી હા, કે તમારું માવતર સતરાવા ઘેડ, હેઠ. તો સતરાવા ઘેડમાં લાડો વસરાજ બિરાજમાન છે. તો માં ઓલું ભજન છે, રખે રાણો હાથીએ જાવે પેઢે રાણો જોતમાન આવે, હા, ઈ અજા બાપા હું ના હા, અજા. ઈ તમને શું થાય? એ મારા દાદા થાય કુટુંબ. દાદા? હા. હા. એક જ પરિવાર અમારો. તો ઈ બીના શું બની તી જ્યોતમાં લાડો નહોતા આવતા? એટલે ઈ હાથી આંકવા ગયા અને ધા આવી. હા. ધા આવતી ને હા તો ભુવાને ખબર પડી જતી. હા. પગનો અંગૂઠો, જમણા પગનો અંગૂઠો ધ્રુજવા માંડે. ઓહ. એટલે ઈ બધા કામ પડતા મૂકીને ઘેર આવતા રહીએ. બરાબર. એટલે એને ખબર પડી ને એટલે હાથી જૂતલ હતું અને એને કીધું કે હાથી જાણે ને વાસળો જાણે. વાહ માં એટલે હાથી જાણે ને વાસળો જાણે કીધું એટલે પછી હાથી હાંકવા માંડ્યા. અહીં અજાબુઆ ઘેર આવ્યા, ધા આવી. આખું ગામ ધા નાખે અમારે. અને જણ પાઘડી કે ટોપી કે હાથમાં લઈ ધાઈ કરણ ધાઈ વાછરા બોલતા હોય. ઓહ. બેનું દીકરીઓ સરજુ બોલતી હોય. અને ભુવાને ઊંઘમાં ઓસ્ટો આવે ને ઝેર સૂહી લે, જેમ છોકરું માને ધાવે એમ સહ સૂહી લે. જે દાઢ હોય ને જનાવરની એને માથે. હા. આ બધું અમારું જોયેલું છે. તમે જોયેલ માં? હા, મારું જોયેલું છે. રાયદે બાપુ હતા, દુલાભાઈના બાપુ. હા હા. પછી દુલાભાઈ ઝેર સૂહ્યું છે. હા હા. પણ પછી આયુગ પ્રમાણે દવાખાનાનું કહી દે કે તમે ખોટી અંધશ્રદ્ધામાં ન રહેતા એમ. હા હા. સારું થઈ જ જાય, હા હા. પણ જોરીએ નાખી લઈ આવ્યો હોય ને એ હાલીને જાય. આ અમારી નજરે જોયેલ છે. વાહ. પણ ઈ ઓલાને અજા ભુવાને પંડમાં ન આવ્યા વાંચો. હા હા. પછી એને યાદ આવ્યું
કે હાથી તાર દાદાને ભરાયું મેં. વાહ માં. પછી કે હાથી છોડીને હાલજે રાણા હા માં. અને ધ્યાનમાં લેજે દાવ રે ઓહ. એ રૂવડે લાય રે આવ્યા ને મન મારું મુંજાય જાના અંગ માંગાવો વાહ માં. જામેલાય ઝેર ને જારો ઓહો. હાથી છોડીને આલિયા રાણો ધ્યાનમાં લીધી દાહ રે ઓહ. જીભડીએ જી જૂઠવા લાગ્યા ને પીસીએ પોરા ખાઈ વશિયલ ના વેર તો લીધા હા માં. રાગળ ઝેર તો પીધા. ઓહો. પછી કરસનદા બાપુ એક ભુવા હતા હા હા. એની વાસરે હોળી આપી હતી. ઓહો. ક્યાંક ગયા હે બહાર ને વહેલું મોડું થયું હોય કે અટાણે હોળી વાળો હોય કે નહીં હોય. ભાદરમાં મને તરતા આવડતું નથી. ભાદરમાં પાણી ત્રાંબડા છે. ઓહો. પછી કંઈક તો કરશન દાસ ને દીધા હા માં. નદીએ હાકી નાવ રે નારણ ભુવાનું ઇનામ લેતા તો ટાઢિયા જાવે તાવખીમાં ભુવસત થી સેવો હા માં. પુરાણીનું પર ચોકેવો હા હા. લીલા કુળ ને રીજ્યો રાણો અમે લીલા શાકના ચારણ વાહ માં. સતચારણ નું જોઈ રે લીલા કુળ ને રીજા વાહ. વાસણભાઈ લીલા પરિવારમાં હારે આવ્યા. હા હા. આ વિહા ભગત નું બનાવેલું છે. વિહા ભગત છત્રાવામાં ખૂટી. અટાણે હા ખૂટી બાલુભાઈ ને વિકમ ને હા હા હા. છોકરો એનો એક અતુલ ને હા અતુલ ખૂટી. જુનાગઢ સર. હા જુનાગઢ સર્વિસ હા, હા. પછી વિહા ભગત ના બનાવેલા બે ત્રણ બરાબર. આવા આજ રાગના હતા. હા હા. વિહા ભગત બનાવેલા. બરાબર. તો માં જે તમે હમણાં વસરાજ દાદાનું ગાયું, હમ. તમારો કંઠ છે ને આપણે હા. બાપુની મળતો હવે મેરુબા બાપુ. મેરુબા બાપુને જે હું નાનો હતો ને માં, હા તે તું રેડિયો સાંભળતો. હા એટલે તમે આગળ અમારા દર્શકોને વાત કરજો. હા મને એમ હતું કે મેરબા બાપુ તાળી પાડે, પણ ટાસ્કો વગાડતો ને? ટાઈસ્કો વગાડતો. આ કે કામ વગાડે હા. તો આ ટાઈસ્કો નથી વગાડતો, આ ટાઈસ્કો વગાડે. મેરબા બાપા હજી ઈ રેડિયોમાં આવે માં, બરાબર. હા, તો હા. તમારું ગળું મેરબા બાપુને મળતો હોય, કારણ કે તમારો લોહી. વારસો તો પરિવાર તો એનો ને. હા હા. તો માં થોડીક મેરબા બાપુ વિશે અમારે ટૂંકમાં વર્ણન અમારા દર્શક મિત્રોને આપો. મેરુબા બાપુનું વર્ણન કરવામાં હું ટૂંકી પડું. મેરુબા બાપુ નો અવાજ એવો કોઈનો અત્યાર સુધીમાં અવાજ નથી. મેરુબા બાપુ જે કામ કરી ગયા છે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, આજે બધું બાંધ્યું હતું એને વગર પૈસે વગર રાહે. એને કઈ 100 વીઘાનો પાટડો નહોતો વેચીને તેથી ગાડીયું નહોતી. હા હા. હાલી હાલીને ઘોડા લઈ લઈને જવાનું હતું. હા હા. આ ઘોડા લઈ લઈને બધે ફર્યા છે ને હા ગામમાં. હા હા. અને એને એવું ઉજળું નામ હતું. એના બાપુ મેઘાનંદ બાપુ હતા ને, હા હા. એને આ 52 વાર નાગબાઈ આવ્યા હતા. 55 વાળા નાગબાઈ. અત્યારે 55 માં એની જગ્યા બહુ સારી જગ્યા છે. હા હા. એનો વડલો તમે જોઈ ખાંગા થઈ જાવ. વાહ વાહ. ક્યાંય ક્યાંય સુધી એને એમ ટેકા મૂકીને વડવાયું છે. ઓહો. અને મંદિર છે. અને ભોયરા ગાળો એ વિસ્તારને કહેવાય છે. ચોટીલાની પાછળના ભાગમાં આવે ત્યારે એરપોર્ટ બન્યું છે ને એની પાછળના વિસ્તારમાં આ ભોયરા ગાળો ન્યા આ નાગબાઈનું થાન અત્યારે છે. હા હા. અને એ નાગબાઈની નાની અવસ્થા હતી ને 52 વાર એના બાપુને કંઈક દુકાળ વરતવા આવ્યા હતા. હા હા. કાનોભાઈ કરીને મેર હતો, એને ઘરે કાંઈ સંતાન નહોતું. બરાબર. અને ઈ માતાજી નાના હતા એટલે ઈ કાનાભાઈને ઘેરથી ને આમ નણંદ ભોજાઈ જેવો વ્યવહાર ને આમ લાડ કરે એટલે બેન કાનાભાઈને ઘેરથી કહ્યું કે હમણાં નાગભાઈ તારે નવી ભોજાઈ આવી છે. હા હા. તો કે કાં મારે નવી નથી જોતી. તો કે દીકરો નથી ને મારે એટલે બરાબર. અહીંયા કહ્યું કે તો દેહે માતાજી. વાહ વાહ. પછી એને વિસ્તાર થયો. પછી ત્યાં રહ્યા ઘણો ટાઈમ રહ્યા.
અને પછી એને બીજું ઘર કર્યું નહીં. અને આ પછી તો જોગમાયા જેવું જીવન હતું એનું. હા હા અને ઈ અમારા મેઘાનંદ બાપુ ત્યાં કઈક રાહતનું કામ હાલતું હતું. હા હા તળાવની પારમાં ઉપરથી અધિકારીઓ આવ્યા કે થોડુંક આ ઓલા હવેશમાં જોયું બટ ઓલું ખોદે એટલે પાડા રાખે, હા પાડા લાકડી કરવા, હા કે આમાં થોડુંક ખોટું કરો. મેઘાનંદભાઈ હા મેઘાનંદ બાપુ કે ખોટું એક તો હું ન કર, ઓહો તો નોકરી મૂકી દી કે આ મૂકે, વાહ માં ખોટું નહીં કરીએ. અને મેઘાનંદ બાપુ આમ મેં ભગવાન નહીં કહેતા, પડકારો કરી હા હા કે ખોટું કર્યું હોય ને તો ઘાણી ગાલીને તેલ કાઢી લેજે, વાહ માં તને છૂટશે. આ સાચા માણસો હતા. પછી આઈ પાસે જાતા રોજ બેહવા ત્યાં બાવર નોકરી કરતા હે એટલે તે દી ગયા કે માં હવે આજનો દી છે, કાલ હું વયો જવાનું છે, કે મારે અહીં નોકરી મુકાઈ ગઈ. કેમ તો કે આવું કર્યું, મને ખોટું કરવાનું. એટલે પછી મેં ના પાડી દીધી, કઈ વાંધો નહીં. એને બેરખો આપ્યો છે, વાહ એ બેરખો છે હજી. હજી છે હા, હાલ એના પરિવાર નરબા બાપુના ભાઈ રામબાપુ હતા, એના દીકરા વજુભાઈ ને વજુભાઈના દીકરા અત્યારે જૂનાગઢ રહે છે, હા હા હરેશ ને રાજુ ને. હા હા એના ઘરમાં હાલ પણ મોજૂદ છે. વાહ આ બેરખો આપું છું, તમે રોટલે ભેગા નહીં રહ્યો, વાહ નામ થાય તમારું. ઈ નીર ભણ્યા નહોતા મેઘાનંદ બાપુ. હા હા છત્રાવા ગયા પછી એને માંગરોળ દરબારે બરકાવ્યા. કઈ વાર્તા બાર્તા કઈ આવડતું નહોતું, બરાબર. ભજન ગાતા કોક દી. હા હા માંગરોળ દરબાર બરકાવ્યા ને વાર્તા માંડી આવી નાગબાઈનો આશીર્વાદથી. વાહ કે પછી ઈ એનું નામ થયું એમ. પછી તો મુંબઈ ને વડોદરા સયાજીરાવના દીકરાના લગ્નમાં ગયા હતા. હા હા ઈ વાત એ બહુ સરસ છે. તેથી મેરભાઈ બાપુ જુવાન હતા, 18-20 વર્ષના, અને આંગળી હા પહેરતા, સોની આંગળી આંગળી સોરણી પહેરતા. ધોરા લુગડા પહેરીને ત્યાં સયાજીરાવના દીકરાના લગ્નમાં ગયા હતા વડોદરા. હા હા તો ઈ બાજુ ધોરા લુગડા છે ને સોગમાં પહેરે. બરાબર એટલે એને કીધું કે ભાઈ તમે આ જ લુગડામાં પ્રસંગમાં આવજો, કે અમારું તો હારા માઠામાં અમારા ધોરણ લુગડા હોય, અમારે બીજું કોઈ લુગડું હોય નહીં. હા કે અમે પોશાક મોકલીએ રજવાડી, કે અમે નહીં પહેરીએ, તો અમે વયા જઈએ, અમારે કંઈ કામ નથી, વયા જાઓ. તો કે ના ના એ કે પછી એક બેની વચ્ચે એક ઓલી થઈ કે એક ચટકી લાલ મુકાવી દો આંગળીમાં. એટલે અમે તમારો રજવાડી પોશાક તો પહેર્યો જ. પહેરી અને એ વાર્તા મેઘાનંદ બાપુ કરતા ને તે દ્રશ્ય ખડા કરી દેતા. વાહ મેઘનું વર્ણન કર્યું તમારે હું શું જોવાય જ જાય હા, કે આ ગાયો એમાં ના આવ્યો એમ. હા આવું બધું હતું. એટલે એને ઈ જમાનામાં 1100 રૂપિયા રોકડા, તેથી ત્યાં રોકડા રૂપિયા હતા કે સીધી કાગળના 1100 નહોતા. એટલીમાં કાગળના નહોતા તેથી, હા રાણી સાહેબ. રાણી સાહેબ પછી કે આ તમને વાર્તાકારનું પ્રમાણપત્ર આપ્યું, સહી કરો. તો અંગૂઠો દીધો. ભણ્યા નથી. અને નિરક્ષર સાક્ષરનું એને બિરુદ મળ્યું. વાહ નિરક્ષર સાક્ષર વગર ભણેલા એ ભણેલા. વાહ આ એનો કંઠ, એનો તો તમે ફોટો જોવ તો તમે એમ થઈ જાય કે વાહ, વાહ. બહુ સરસ છે. હા હા આમ મૂછુના થોભાડ, હા હા પહાડી પોતે ને એવા મેરુબા બાપુ પાછો એની હારે બધે રહીને એથી હરખ પાછા છે. હા. એનો બુલંદ અવાજ. પહાડી. એને હા, મેરભાઈ બાપુના હિસાબે અમારા ગામમાં ઘણા નામી અનામી માણસો, ઉદ્યોગપતિઓ ત્યાં બહુ આવ્યા છે મહેમાનો. હા ઈ જમાનો એવો હતો કે ઈ ફરિયામાંથી આ ફરિયા બેરવા આવે ને, અમારે આમ જવાનું હોય કોઈ પાણી ભરવા, તો આમ વાહો વારીને ઊભી જાય. ઓહો. આયરો હામો આવ્યો તો અજાણ્યા માણસો કે દીકરીઓ કેમ ઊભી ગયું, તો કે દીકરીઓ ન ઊભી હોત તો આપણે ઊભવું પડે, તમારે હામો હલાય નહીં માતાજી. વાહ આ બધી આ પ્રણાલી હતી. વાહ અટાણે ઘણું બધું ફરી ગયું છે. ઓહો, ઘણું ફરી અમને ગયું. દુઃખ થાય છે, 100% અમને દુઃખ થાય છે. 100%. હા, તો માં આવું. અને અમને જેના તેના રાહડા નો ગાવા દે. વાહ માં ભગવાન સિવાય કોઈનો રાહડો ન ગાવાનો. અમને પછી થાકીએ ને તો મેરભાઈ બાપુ વેશમાં ઉભા રહીએ ને ગાય એના અવાજમાં, અને અમે રાહડા રમતા. હવે માં તમે રાહડાનું નામ લીધું ને હા,
ઈ જે તે સમયમાં તમે રાહડા રમતા હા હા ઈ રાહડો અમારા દર્શક મિત્રોને સંભળાવો. હા અમે રાહડા તો જો કે ઘણા છે ભગવાનના. આમાં હું વચ્ચે અટકાવું તમને. જે સાતમ આઠમમાં હા, દીકરીઓ તમારે. કરવા આવતી અને જે રાહડા રમતા, ઈ જ રાહડાની તમે વાત ઈ જ રાહડાની વાત. તો ઈ અમારા દર્શક મિત્રોને ઈ અમને મેરુબા બાપુ શીખવાડતા. વાહ માં અને ઈ એમ કહેતા કે રાહડા ગાવા ને તો ભગવાનના જ ગાવા એમ. વાહ માં હા બાકી કોઈના ન ગાવા એમ. અમે 12 મહિના 8 વાર 15 તથ્થું પણ ભગવાનના જ બધાય ગાતા એમ. વાહ માં એમાં પછી રાહડામાં શિખામણ હોય, રાહડામાં ઠપકો હોય, રાહડામાં મનની વાત હોય, વાહ માં રાહડામાં દીકરી હાહરેથી આવી હોય તો થોડીક વેદના પણ હોય, થોડીક ખુશી પણ હોય એમ. વાહ માં હોય ને એમ. હોય એવો એક રાહડો કહું. એકાર્તક મહિને કેને કેને કહીએ રે એ હાહરિયાના મેણલા હોય રે એ મારો વાલો જીતેડાવે તો જાય વેલા ઘીરે આવજો નંદલાલા રે માક્ષર મહિને મંદિરિયામાં મળીએ રે માર્યું શરીરુના સુખ દેખી ઠરીએ રે એના દુખડા દેખીને અમે બળીએ વેલા ઘીરે આવજો નંદલાલા રે પોહ મહિને પરવશ કીધી ગાયા રે એ ઘીરે આવો જહોદાના જાયા રે એ અમને ઠાલી લગાડી છે માયા વેલા ઘીરે આવજો નંદલાલા રે. મળીએ બેનપણીઓ સુખી હોય તો રાજી થાય, દુખી હોય તો પેટ બળતરા થાય. હારાના મેળના તો બધાયને હોય જ. તો માં હું વચ્ચે અટકાવું તમને કે જો ભાઈ તમે આગળ વાત કરી હા કે રાહડા રમતી હા એમાં દીકરીની સાસરામાં દુઃખ હોય હા તો એ રાહડામાં વર્ણન આ કરતી. વર્ણન કરતી હોય. આ અને કર્યું ને સુખ જો. હોય તો સુખ હોય તો વર્ણન કરે. હા. દુઃખ તો હોય તો દુઃખ વર્ણન. હોય તો માં એ વર્ણન કેવી રીતે રાહડામાં કરતી? આ કર્યું વર્ણન આ જો. આવી. આહરિયાના મેળના હોય, હા ધણી પરદે હોય, ઓ, હા મારો વાલો જીતે. ઈ તો કૃષ્ણને સંબોધીને કહ્યું. હા. કોઈ નામ તો લેવાતું નથી. નથી લેવું. દરેક કઈ પ્રેમની મર્યાદા. કથા કોઈ કૃષ્ણની જ નથી બધી. હા આમ જનતાની છે. હા પણ ઠપકો ઈશ્વર પણ નામ એમાં કૃષ્ણનું આવે. હા. કેમ કે કોઈ મારું તમારું નામ લઈને કોઈ ગાય ન હવે. હા હા ઈશ્વરને સંબોધન કરીને જ વાત કરે કે વેલા ઘેરે આવો નંદલાલા. હા હા આ અમારે ઘણા મેણા સહન કરવા હા. પડે છે. એમાં માવતરે જાય તો બેનપણીઓ નહીં દખ હોય તો ઈ પેટ બળતરા છે. હા હોય તો તમે રાજી થાય, કોઈનું અમે દુખી છે, બેનપણીઓ તો સુખી છે. વાહ માં આ પરવશ કીધી કાયા રે ઘેરે આવો જહો દાદા જાય રે. વાહ અમે માં તો કોકના કામ કરવા જ શરીર ગયું હારાના. વાહ. બરાબર ને? આવું બધું છે. એવા રાહડા ઘણા છે કે દીકરી દુઃખ વ્યક્ત કરે કે હાથમ આઠમ કરવા નો તેડી ગઈ હોય તો દાદ, કવિ દાદની એક રચના છે વાહ માં કે એની એક કવિએ કલ્પના કરી છે દાદુ બાપુ દાદ બાપુની કે શ્રાવણ મહિનામાં દીકરીના લગ્ન થયા હોય ને એને વૈશાખ મહિનામાં આણું વારી જાય હા હા અને ઈ વરસ દુકાળ પડ્યો અને પછી શ્રાવણ મહિનાની છઠ સુધી દીકરી વાટ જોઈ કે આજ તેડવા આવે, કાલ તેડવા આવે, આજ તેડવા આવે. શ્રાવણ મહિનાની છઠ સુધી વાટ જોઈ પછી નિરાશ થઈ ગઈ સારી. ઓહો. પાણી ભરવા જાય. પાણીમાં કૂવામાં પાણી એ નહીં હોય અને એમાં એક ઠેન લાગી, એમાં એક ઘડાની ઠીકરી પડી હતી, પગમાં લાગી. એમાં કવિ દાદનું ગીત ઊભું થયું. ઓહો ઈ પાણી વિના ને ઈ પાણીયા રે એક ઠીકરી વાગી ઠેસ. આમાં. ઈ આઘાતે સાંભળ્યો મને મારા દાદા કે રોઈ દેશ. વાહ માં શ્રાવણ
પ્રથમ આણે ત્રાટિકો પાપી અને વાલપ ખૂટાવે ખિલાવ સોઈ ગાવડી કીધી મયર વછોઈ બેન આહા માના હેત નિવીરડી મીઠી ઈ દુકાળે ડૂકી ગઈ આહા મારા બાપનો માથે હાથ ફેરવવા ભાગ્યશાળીનો થઈ આહા વાહ માં રણકી નહીં કામી રાહડે મારી ગયો તો રાડા રમત આહા એ રણકી નહીં કામી રાહડે મારી ન ધ્રુષ કેવાય ઢોલ યઈડે મારે રહી ગયા બેની આજ અધૂરાઈ બોલ વાહ માં કાનમાં એમાં ભોજાઈ વાંકા બોલી હોય ઓહો કાનમાં આવીને કે તું ભા બોલડી કોણ હંભારે ઈ કહું ઈ વાંકા બોલી મારી ભા બોલડી ના મને બોલડા ભાવત બહુ આહા અને ચોટીઓ ભરીને કે તું સાહેલી બેનપણીઓ હારાની વાતો પૂછત મને વાહ ચોટીઓ ભરીને કે તું સાહેલી ગોરી કેવી પલ ગઈ આહા મારા સાસરિયાની મીઠડી વાતો મારા રુદિયામાં રહી ગઈ આ વેદના છે વાહ માં આ રહી ગયું બધું આહા હા રે કોઈ તેડવા આવ્યું નહીં આમાં વેદનાની તમારે મોઢેથી પહેલી વાર નકર થોડીક અભ્રંશ થઈ ગઈ પણ આ ઓરિજિનલ ઓરિજિનલ આ. દાદ બાપુને આ જ હા, રચના હા, હું આમાં મણિયારામાં બોલું પણ આવી રીતે નહીં નહીં. થોડુંક આ ગુંબાનું થઈ જાય મારે. આગળ પાછળ કડી થઈ કડી થઈ જાય આ ઓરિજિનલ માં ઓરિજિનલ ઓરિજિનલ સમજ્યા પણ માં આ વેદના છે દાદ બાપુ ઈ તો ઘણા હા, એમાં દાદ બાપુ ઘણા. દીકરી વેદના ઘણા ઘણા ગીત રહે. કાળજા કેરો કટકો હા. એવા ઘણા એના વેદના હા એક માં જોગીદાને લખ્યું હા બેટી બહુ બાપને વાય. હા બેટી બહુ બહુ બાપને બહુ વાય. હા, બહુ ઈ પણ દીકરી વેદના હા તો માં ઈ હા, હા. એક કડી આ મને આખું નહીં આવડે એક રસાના એક કવિ છે હતા અજીત બાટી હા, એની એક સરસ લેખ છે. વાહ માં એ દેજો રે દયાળો એક દીકરી વાહ માં. લોલ. આ બહુ સારું છે વાહ માં એ દીકરી રે આરોગ્યમાં બાપનું રે લોલ મને હવે એ નથી પણ બહુ સારું માં, બહુ છે દેજો દયાળુ એક મને દીકરી રહી હા હા તો દીકરા નો દ્યો તો કઈ નહીં ઢસાના કવિ. ઢસાના કવિ છે હા અજીત બાટી અજીત બાટી હા વાહ એની બુકે છે મારી પાસે એમાં છે પણ હવે ગોતું તો આ વાર તમારે કંઠસ્થ નહીં ને? કંઠસ્થ નથી હા. હા અમે આમ સત્સંગમાં ગાઈ ઘણી વખત દેજો દયાળુ એક દીકરી